બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામના નડાબેટ ટુરિઝમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 15મી ઓગસ્ટ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી માટે ખાસ તૈયારીઓ સાથે સાંસ્કૃતિક અને દેશભક્તિના રંગે રંગાયા હતા. જેમાં નડાબેટ બોર્ડર ઉપર બીએસએફના આઈજી આઈપીએસ અભિષેક પાઠકે ધ્વજ ફરકાવીને જનમનગણના રાષ્ટ્રીય ગાન સાથે ધ્વજવંદન કર્યું હતું. જેમાં રાધનપુર તાલુકાના અને આપણા લોકલાડીલા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વતન એવા વડનગર પ્રાથમિક શાળાના બાળકોએ નડાબેટ ખાતે 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી. જેમાં નડાબેટ ટુરિઝમ વિકસાવવામાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની મહત્વની ભૂમિકા હોવાનું જણાવતા બાળકોમાં પણ વડનગર ગામનો ગર્વ ફેલાયો હતો. જેમાં નડાબેટ બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે ગુજરાતભરમાંથી લોકો લોકશાહીના પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા. જેમાં ધ્વજવંદન બાદ બાઇક ચાલકોએ એક સાથે રેલી કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ચૌધરી, બનાસની અસ્મિતા, બાબર સુઈગામ, બનાસકાંઠા. આજરોજ બીએસએફ નડાબેટ અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અમારી વડનગર પ્રાથમિક શાળાના બાળકોને અહીંયા ધ્વજવંદન કાર્યક્રમ અને નડાબેટ સીમા દર્શન માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા. ખરેખર બાળકો સાથે શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. અહીંયા જે સરકાર દ્વારા પર્યટન વિભાગ જે છે નડાબેટનો જોરદાર વિકાસ કરવામાં આવ્યો, જેની અંદર ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ વિસ્તારના પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, હાલના અધ્યક્ષશ્રી બનાસ ડેરીના ચેરમેન, એમના દ્વારા અંગત રસ લઈ અને બનાસકાંઠા જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરે, બનાસકાંઠાના લોકોને અહીંયા જોવા માટે દેશ વિદેશથી લોકો આકર્ષાય અને પર્યટનમાં આવે, એટલા માટે એમણે અહીંયા નડાબેટને ખૂબ રસપૂર્વક એનો વિકાસ કર્યો છે. એ વિકાસને કારણે આજે સાહેબશ્રીના ગામના જ બાળકો અહીંયા સીમા દર્શન માટે સરકારશ્રી દ્વારા આવ્યા છે. તો સાહેબશ્રીનો, ગવર્મેન્ટનો અને બીએસએફ જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.